नमस्कार दोस्तों, सुपरफास्ट ताजा समाचार में आप सौ मित्रों स्वागत है। दोस्तों, ताजा और महत्वना समाचार की बात कर लीए तो प्रथम समाचार ने लईने बात कर लीए तो हवामान विभागे जणाव्युं के पवन केटलो रहेशे अने कई दिशा में रहेशे। समाचार ने जाणी लीए तो राज्यना हवामान विभागे फरी एकवार तापमान ने लईने आगाही करी छे। अत्रे जणावीए के उत्तरायण ने हवे जाजा दिवस बाकी नथी रह्या। त्यारे दर वर्षनी जेम आ वखते पण कदाच पतंग रसियाओना मनमा ए चिंता सतावती हशे के आ वर्षे उत्तरायण पर पवन केवो रहेशे, कारण के दर वर्षे उत्तरायणना दिवसे सवार सवारमां पवननी गति सारी रहती होय छे, परंतु बपोर बाद पवननी गति ओછી थई जाय छे। आथी पतंग रसियाओने मजा बगड़ती होय छे। त्यारे उत्तरायणना दिवसे राज्यना हवामान विभागे आगाही सामे आवी छे के 14 जान्युआरीए सारो पवन फूंकाशे, जेनी झड़प 15 થી 20 किमी प्रति कलाकनी रहेशे। आंबालाल पटेले जणाव्युं के अमदावादमां पतंगना रसिको माटे सारा समाचार आव्या छे। आ वखते पवननी गति सारी रहेशे। आ वखते उत्तरायण उपर वातावरण सानुकूल रहेशे। उत्तरायणना रोज ठंडा पवनो फूंकाय तेवी शक्यता जोवा मळी रही छे। एटले के एम कही शकाय के आ वखते उत्तरायण पर सारो एवो पवन रहेवानी शक्यता छे। अत्रे नोंधनीय है कि हाल समग्र राज्य में ठंडीनु जोर यथावत है। दर्शक मित्रों, बीजा महत्वना समाचार की बात करी लईए तो वाइब्रન્ટ गुजरात ग्लोबल समिटनो समापन थयो छे, जेमां 140 देशों प्रतिनिधिओए भाग लीधो हतो। तेमज 4 देशों वडाओ अने 14 देशना मंत्रीओ पण हाजर रह्या हता। अत्रे जणाव्युं के 3590 इंटरनेशनल डेलिगेट्स पण जोड़ाया हता। आ वाइब्रન્ટ समिट में 2862 B2B और 1368 B2B मीटिंग आयोजन करायुं हतुं। साथोसाथ 13 जेटला पेवेलियन और 1200 करता वधु प्रदर्शनનું खास आयोजन करवामां આવ્યું હતું, જ્યારે 450 MSME સેક્ટરના ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો। આ સમિટના સમાપન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે અમૃતકાળની સૌથી પહેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સમારોહ ભાગીદાર થવું મારા માટે સૌભાગ્યની વાત છે। વધુમાં કહ્યું કે આ 20 વર્ષમાં ગુજરાતના માધ્યમથી દેશના વિકાસનો પાયો નખાયો છે। વાઇબ્રન્ટ ગુજરાતના લક્ષ્યને મોદીજીએ દિશા આપી છે। તેમણે ઉમેર્યું કે ત્રીજી વખત મોદીજી પ્રધાનમંત્રી બનશે, જે 5 વર્ષમાં જ આપણે દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે। G20 ફેમિલી વન ફ્યુચરના નારાને સમગ્ર દુનિયાએ સરાહ્યો છે। આજે ભારત વિશ્વમિત્ર બનીને ઉભર્યું છે। વાઇબ્રન્ટ ગુજરાતની ઇનોવેશન આઈડિયાને પ્લેટફોર્મ અપાયું અને તેની જમીન પર ઉતાર્યું છે। તેમણે કહ્યું કે વિકસિત ભારતનો રોડ ગુજરાતથી પસાર થઈ રહ્યો છે। અમિત શાહે વધુમાં કહ્યું કે ગ્રીન ગ્રોથ સ્ટ્રેટેજી માટે મોદીજી આજે સમગ્ર માળખું બનાવ્યું છે। ગ્રીન હાઇડ્રોજન મિશન વિશે અને ખૂબ વિશ્વાસની સાથે કહેવા માગું છું કે ભારતનો સ્પેસ સેક્ટર પણ આવનારા દિવસોમાં ખૂબ જ આગળ વધશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે 10મી વાઇબ્રન્ટ સમિટમાં 140થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે। વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી MSME ઉદ્યોગને પણ નવું બળ મળ્યું છે। 32 જિલ્લામાં પણ આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજાયો છે। વાઇબ્રન્ટ સમિટ માટે ગ્લોબલ ટ્રેડ શો યોજવાની પરંપરા વડાપ્રધાને શરૂ કરેલી છે। આ સમિટ ગુજરાત ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો દેશના સૌથી લાંબા સી બ્રિજનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન। દરિયા પર 100 સ્પીડે દોડશે ગાડીઓ, મુંબઈનો ટ્રાફિક બારોબાર। સમાચારને જાણી લઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં અટલ બિહારી વાજપેયી સેવારી ન્હાવા સેવા અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું છે। આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પણ હાજર રહ્યા હતા। મુંબઈમાં ટ્રાન્સ હાર્બર લિંકનું નામ હવે અટલ બિહારી વાજપેયી સેવારી ન્હાવા સેવા અટલ સેતુ રાખવામાં આવ્યું છે। પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનું શિલાન્યાસ કર્યું હતું। અટલ સેતુના નિર્માણમાં
17,840 કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ કરવામાં આવ્યો છે। આ પુલ આશરે 21.8 કિલોમીટર લાંબો છે અને 6 લેનવાળો છે, જેનાથી હવે મુંબઈથી નવી મુંબઈ પહોંચવા માટે માત્ર 20 મિનિટ જેટલો સમય લાગશે। મુંબઈ પોલીસ અનુસાર અટલ સેતુ પર કારની મહત્તમ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવી છે। સાથે જ બ્રિજ પર ચડવા અને ઉતરવા સમયે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રાખવા માટે જણાવ્યું છે। એટલું જ નહીં, આ બ્રિજ પર બાઇક, રિક્ષા અને ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। આ સેતુ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને કનેક્ટિવિટી પ્રદાન કરશે, જેથી મુંબઈથી પુણે, ગોવા અને દક્ષિણ ભારતની મુસાફરીમાં લાગતો સમય પણ ઘટશે। આ સેતુ મુંબઈ પોર્ટ અને જવાહર નહેરુ પોર્ટ વચ્ચે કનેક્ટિવિટી પણ સુધારશે। અટલ સેતુની વિશેષતાને જાણી લઈએ તો અટલ સેતુ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને જોડવા જઈ રહ્યું છે। આ 6 લેન બ્રિજ પર દરરોજ 70,000થી વધુ વાહનો અવરજવર કરી શકે છે। બ્રિજ પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો પણ દોડશે, જેના કારણે કલાકોની મુસાફરી મિનિટોમાં પૂર્ણ થશે। મોટરસાયકલ, મેપોડ, 3 વ્હીલર, ઓટો અને ટ્રેક્ટરને આ પુલ પર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં। આશરે 22 કિલોમીટર લાંબા પુલ દ્વારા દક્ષિણ મુંબઈથી નવી મુંબઈનું અંતર કાપવા માટે માત્ર 15થી 20 મિનિટનો સમય લાગશે। તેનાથી 1.5થી 2 કલાકથી વધુ સમયની બચત થશે। એક અંદાજ મુજબ દરેક વાહન લગભગ 300 રૂપિયાના ઈંધણની બચત કરશે। આ પુલ બનાવતી વખતે પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। 6 લેન ઉપરાંત બંને તરફ એક એક્ઝિટ લાઇનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ આ બ્રિજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળા 190 CCTV કેમેરાથી સજ્જ છે।